હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે બનાવીશું વેજ ચીઝ બર્ગર. તો બર્ગર બનાવતા પહેલાં જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો યુટ્યુબ પર જઈને ખુશી કુકિંગ એન્ડ બ્યુટી સર્ચ કરીને તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી મારા અવનવા વિડીયો આપ સુધી પહોંચી રહે અને આપ મારી અવનવી રેસીપીનો આનંદ માણી શકો. તો હવે મેં બાફેલા બટેટા લીધા છે, તેને સારી રીતે છૂંદીને તૈયાર કરીશું. હવે 1 કપ જેટલા બોઇલ કરેલા વટાણા લીધા છે, ઝીણું છીણેલું એકદમ ગાજર લીધું છે અને આપણો મસાલો તૈયાર છે જે તે રાખ્યો છે અને 1 કેપ્સિકમ કાપેલું લીધું છે. તો હવે આપણે 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું. ગેસની ફ્લેમ હાઈ રાખીશું. તો આપણું તેલ ગરમ થાય એટલે 1 ચમચી જેટલું જીરું એડ કરીશું. હવે તેમાં આદુ લસણની પેસ્ટ એડ કરીશું, મરચી એડ કરીશું. આદુ મરચીની પેસ્ટ એડ કરવાથી ટેસ્ટ સારો આવે છે. અડધી ચમચી જેટલી હિંગ એડ કરીશું. હિંગ એડ કર્યા બાદ હવે આપણે તેમાં એડ કરીશું ઝીણી છીણેલું ગાજર. ગાજર સારી રીતે ગળી જાય ત્યાં સુધી તેને મિક્સ કરીને હલાવતા રહીશું. ગાજર એડ કર્યા બાદ હવે આપણે તેને થોડીવાર કૂક થવા દઈશું, એટલે જે ગાજરનું કાચો ફ્લેવર છે તે એકદમ જતું રહે અને ટેસ્ટ સારો આવે. તો તમે જોઈ શકો છો આપણું ગાજર ધીમે ધીમે એકદમ ગળીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે તેમાં એડ કરીશું કાપેલું કેપ્સિકમ. કેપ્સિકમ એડ કરવાથી ટેસ્ટ એકદમ અલગ આવે છે અને તે બંને સારી રીતે મિક્સ થાય ત્યાં સુધી તેને હલાવતા રહીશું. તો તમે જોઈ શકો છો આપણું કેપ્સિકમ અને ગાજર બંને ચડીને એકદમ તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે તેમાં મસાલા એડ કરીશું. અડધી ચમચી હળદર એડ કરીશું. 1 ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરીશું. તમે તમારા ટેસ્ટ પ્રમાણે તીખું કરી શકો છો, વધારે ઓછું તમે નાખી શકો છો. તીખું કરવું હોય તો 1 ચમચી વધારે નાખવાનું. 1 ચમચી ધાણા જીરું એડ કરીશું. હવે તેને સારી રીતે મિક્સ કરીશું. તમે જોઈ શકો છો આપણા મસાલા નાખીને તૈયાર છે. હવે તેમાં 1 ચમચી જેટલું મીઠું એડ કરીશું. મીઠું એડ કરવાથી શાક આપણું એકદમ સારી રીતે ચડીને તૈયાર થાય છે. તો તમે જોઈ શકો છો મસાલા નાખ્યા બાદ તેને સારી રીતે હલાવી લઈશું. હવે આપણે તેમાં સ્પેશિયલ મસાલો એટલે કે બર્ગરનો મસાલો એડ કરીશું. માર્કેટમાં મળતો બર્ગરનો મસાલો મેં લીધેલ છે, તે તમે 2 મોટી ચમચી જેટલો એડ કરવાનો. હવે તેમાં એડ કરીશું ચાટ મસાલો. ચાટ મસાલો પણ 1 મોટી ચમચી જેટલો એડ કરવાનો. બંને મસાલા એડ કર્યા બાદ હવે તેને સારી રીતે મિક્સ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણો મસાલો એકદમ રેડી છે આલુ ટિક્કી માટે. તો હવે આપણે તેમાં એડ કરીશું બોઇલ કરેલા વટાણા. વટાણાને એડ કરી તેને સારી રીતે મેશ કરી લેવા. બોઇલ કરેલા વટાણા છે એટલે તેને ઝાઝી વાર સુધી રહેવા દેવાના નથી. થોડી વાર રહેવા દો એટલે તે ચડીને એકદમ તૈયાર થશે. હવે તેને નાખીને સારી રીતે મેશ કરી લેવા, કેમ કે આપણે આખા વટાણા રાખવાના નથી, તેને ભાંગીને એકદમ છૂંદી નાખવાના છે. તો બધા વટાણા છૂંદાઈ જાય એટલે હવે તેમાં એડ કરીશું આપણો બાફેલા બટેટાનો મસાલો. તો બાફેલા બટેટા છે તે એડ કરી સારી રીતે તેમને હલાવી લેવું. તો હવે આપણે એડ કર્યા બાદ તેને સારી રીતે મિક્સ કરીશું. તમે જોઈ શકો છો આપણો મસાલો ધીમે ધીમે એકદમ તૈયાર થઈ રહ્યો છે. એકદમ લાલ ચટાકેદાર મસાલો તૈયાર થશે. જે મસાલો બનશે તેમાંથી આપણે બનાવીશું આલુ ટિક્કી. આલુ ટિક્કી બર્ગરમાં એડ કરવાથી બર્ગરનો ટેસ્ટ બમણો આવે છે. તો આપણો મસાલો એકદમ બનીને તૈયાર છે. હવે તેમાં એડ કરીશું ધાણા. ધાણા એ મસાલાનો સ્વાદને વધારો કરે છે. તો હવે આપણે માર્કેટમાં મળતા પાવ લીધા છે, સેન્ડવિચના જે પાવ આવે તે લાવેલા છે, તેને મિક્સરમાં સારી રીતે ક્રશ કરીને એકદમ ભૂકો કરી નાખવાનો છે. તે મસાલામાં એડ કરવાથી મસાલો એકદમ ઘટ અને જાડો થઈ જાય છે, જેથી ટિક્કી બનાવવામાં આસાની રહે છે. તમે જોઈ શકો છો આપણો ભૂકો બનીને તૈયાર છે. હવે આપણે તેને મસાલામાં એડ કરી દઈશું. મસાલામાં એડ કરવાથી મસાલો એકદમ જાડો બની જાય છે, ટિક્કી બનાવવામાં આસાની રહે છે અને સરળતાથી વળી જાય છે. તો તમે જોઈ શકો છો આપણો મસાલો ધીમે ધીમે બનીને તૈયાર થઈ રહ્યો છે. હવે મસાલો તૈયાર થયા બાદ તેની બનાવીશું આલુ ટિક્કી.
ટીકી બનાવવા માટે મેં થોડો મસાલો લીધેલ છે, તેને ધીમે ધીમે ગોળ ગોળ બનાવીને એકદમ થાપડીને તૈયાર કર્યો છે. હવે આપણી ટીકી બનીને એકદમ તૈયાર છે. તો તમે જોઈ શકો છો આપણી બધી જ ટીકી બનીને એકદમ તૈયાર થઈ ગયું છે. હવે આપણે ટીકી પર લગાવવા માટે બેટર તૈયાર કરીશું. બેટર બનાવવા માટે મેં 4 મોટી ચમચી જેટલો મેંદો લીધેલ છે. મેંદાનો લોટ એડ કર્યા બાદ હવે તેમાં એડ કરીશું 2 ચમચી જેટલો ચોખાનો લોટ. ચોખા અને મેંદાનો લોટ એડ કરી હવે તેને ધીમે ધીમે મિક્સ કરીશું. લોટ એડ કર્યા બાદ હવે આપણે તેમાં પાણી એડ કરીશું અને તેને સારી રીતે મિક્સ કરીશું. 1 ચમચી જેટલું મીઠું એડ કરવાનું. મીઠું એડ કરવાથી ટેસ્ટ ફેર થતો નથી. હવે પાણી એડ કર્યા બાદ તેને મિક્સ કરતું જવાનું. પાણી વધારે કે ઓછું નાખવાનું નથી. બેટર મીડિયમ રાખવાનું છે. તો તમે જોઈ શકો છો આપણું બેટર બનીને એકદમ તૈયાર થઈ ગયું છે. હવે આપણે તેને જે ટીકી તૈયાર થઈ હતી તેના પર એપ્લાય કરીશું. ધીમે ધીમે બેટર લગાવીને ફરતી બાજુ લગાવી દેવું. ચારેક ઓર બેટર લગાવાઈ જાય એટલે હવે તેને આપણે પાવમાં બોળીશું. તો તમે જોઈ શકો છો આપણી ટીકી ધીમે ધીમે એકદમ બનીને તૈયાર થઈ રહી છે. બેટર બધી જ બાજુ સારી રીતે લગાવાઈ ગયું છે. તો હવે આપણે તેને જે આપણો પાવનો ભૂક્કો તૈયાર કર્યો હતો તેમાં સારી રીતે ભેળવીશું તો આપણને તળવામાં આસાની રહે. હવે તમે જોઈ શકો છો આપણી બધી જ ટીકી એકદમ બનીને રેડી છે. તો હવે આપણે એક પેનમાં તેલ મૂકીશું. તેલ ગરમ થાય એટલે તેમાં આપણી જે બનાવેલી ટીકી છે તે એડ કરીશું. ગેસને હાઈ ફ્લેમ પર જ રાખવાનો છે જેથી આપણું તેલ સારી રીતે ગરમ રહે. ફૂલ ગરમ તેલમાં જ આપણે ટીકી એડ કરવાની છે. તો ટીકીને ફેરવીને બીજી બાજુ આપણે સારી રીતે તળી લઈશું. તો તમે જોઈ શકો છો આપણી ટીકી બનીને એકદમ લાલ થઈ ગઈ છે એટલે આપણી ટીકી તળાઈને તૈયાર છે. તો આપણી બધી જ ટીકી બનીને તૈયાર છે. આલુ ટીકી એકદમ રેડી થઈ ગઈ છે. હવે તૈયાર કરીશું બર્ગર. તો બર્ગરના બનને સારી રીતે વચ્ચેથી કાપીને તેની વચ્ચે બેટરમાં માખણ લગાવીશું. બટર લગાવવાથી એકદમ સોફ્ટ અને નરમ રહે છે. હવે તેને આપણે બંને બાજુ શેકી લઈશું. તો શેકાઈ ગયેલું આપણું બર્ગરનું પાવ તૈયાર છે. હવે તેમાં એડ કરીશું કોબીજનું પાન અને તેના પર લગાવીશું માયોનીઝ. માર્કેટમાંથી મળતું માયોનીઝ લાવવાનું, પણ જો ઘરે બનાવતા આવડતું હોય તો માયોનીઝની રેસીપી પણ અમે ઘરે બનાવેલી છે. ટૂંક સમયમાં માયોનીઝની રેસીપી પણ હું મારા વિડીયોઝમાં મૂકીશ. તો આ હોમમેડ માયોનીઝ છે, જોઈ શકો છો એકદમ માર્કેટ જેવું જ લાગે છે. તો હવે તેના પર મૂકીશું આપણે જે બનાવેલી હતી તે ટીકી, આલુ ટીકી. તો તેના પર હવે 2 સ્લાઈસ કાંદાની મૂકીશ, 2 સ્લાઈસ ટામેટાની મૂકીશ અને હવે તેના પર મૂકીશ હું ચીઝની સ્લાઈસ. માર્કેટમાંથી મળતી હું ચીઝની સ્લાઈસ લાવી છું. તો હવે તેના પર જે આપણું બન છે તેના ઉપર લગાવીશું માયોનીઝ. ઉપર અને નીચે બંનેની સાઈડ માયોનીઝ લગાવવાનું. તો તમે જોઈ શકો છો આપણું બર્ગર બનીને એકદમ તૈયાર થઈ ગયું છે. એકદમ વેજ ચીઝ બર્ગર તૈયાર છે. તો આ રેસીપી તમને કેવી લાગી તે તમે અમારા કોમેન્ટ બોક્સમાં જણાવો. અને ફ્રેન્ડ્સ, મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી મારા અવનવા વિડીયો આપ સુધી પહોંચી રહે. તો આ રેસીપી જોવા માટે થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.